તારીખની અંદર અગરિયાઓ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ બ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે. જે લોકોએ રણની અંદર સેન્ચુરીની અંદર ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે અગરિયાઓનો હક કાયમી કરવામાં આવે. આ હિન્દુસ્તાન સોલ્ટ વર્ષોથી કોઈ જ પ્રકારનું ઉત્પાદન કરતી નથી, એટલે એની જમીન ખાલસા કરી એ તમામ જમીન હવે અગરિયાઓને સુપરત કરી અગરિયાઓને કાયદેસરના હક આ અગર ઉપર સ્થાપિત કરવામાં આવે એ માંગણી સાથે જ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગાંધીધામ કચ્છની અંદર મીઠું પકવવા માટે જવું પડે છે, એટલે અમારા તમામ અગરિયા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના હતા એ આજે ટોટલી બેકાર થઈ ગયા છે અને આ પાળો બાંધવાને કારણે અમે કોઈ એમાં મીઠું પકવી શકીએ એવી પોઝિશનમાં નથી. હિન્દુસ્તાન સોલ્ટ કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એની અંદર જે આર્ટિકલ એનો ક્લોઝ છે એનો ઓબ્જેક્ટ એ હતો કે આ કંપનીને મીઠું પકવવા માટે જ જમીન આપવામાં આવી છે, નહીં કે અન્ય કોઈ બીજી પાર્ટીઓને ભાડાપટ્ટે જમીન આપવી. અને આ રીતે અમારા અગરિયાઓને બેકાર કરી અને આ હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ ગ્રોસ વાયોલેશન કરી અને અમારા હકો એબોલિશ કરી દીધા છે.